સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ વાપીનો મૃતક બાબુ પટેલ સુરતમાં તે ધાર્મિક સ્થળો પર જમવાનું બનાવતો હતો. તેને દારૂની ટેવ હોવાથી તેને નોકરીથી કાઢી મુકાયો હતો. ત્યાર પછી તે ફૂટપાથ પર રહીને મજૂરી કરતો હતો. સોમવારે રાત્રે તેને કોઈની સાથે ઝઘડો થતાં તેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. લોહી લુહાણ હાલતમાં રાહદારીએ પોલીસને કોલ કર્યો હતો. આથી વેસુ પોલીસ દોડી આવી હતી. 108 એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર મળે તે પહેલાં મોત થયું હતું. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને આસપાસના સીસીટીવી કેમેરા તથા બાતમીદારની મદદ લઈને આખરે ગુનો ઉકેલી નાખી હત્યારા અતુલ જગબહાદુરસિંહને પાંદેસરા શાંતાનગર નાકેથી ઝડપી પાડ્યો હતો. તારીખ 6/10/2025ના રોજ સુરતના વેસુ વિસ્તારમાં સુમન આવાસની બાજુમાં ઓમ આઇકોન નામની એક બિલ્ડિંગ છે. ત્યાં એક બાબુ પટેલને નું મર્ડર થયેલું, જે મર્ડર અનડિટેક હોય અને જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ગૌસ્વામી, પીઆઈ વાળા, પીએસઆઈ વિશાલ ધનગઢ, પીએસઆઈ ભાટી, પીએસઆઈ સિસોદિયા વગેરે અલગ અલગ ટીમો આ બાબતે કામ કરી રહી હતી. એમાં આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે એક લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે લેટ નાઇટ અતુલ જંગબહાદુરસિંહ નામના એક જોનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતાનગર પાંડેસરામાં રહેતા એક 22 વર્ષના ઇસમની ધરપકડ કરી છે, જે 5 વર્ષથી સુરતમાં રહે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે. આ બંનેને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા જેના અનુસંધાને આણે એને ચપ્પુ મારી દીધેલું હતું. અતુલ જંગબહાદુર શાંતાનગરમાં રહે છે અને ચપ્પુ એ પોતાની પાસે જ રાખતો હતો. એને ઘણા સમય પહેલાં સુરતના જે બજારમાંથી વેચાતું લીધેલું ચપ્પુ કહે છે અને આગળની તપાસ આ કેસમાં ચાલી રહી છે.